હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સેક્શન બી ના થોડાક દાખલા જોયા હતા. આજે આપણે આ વિડિયોની અંદર આપણે સેક્શન બી આપણે કમ્પ્લીટ કરશું. જો વિદ્યાર્થીઓ તમને સરખી રીતે સમજાય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો કીધો છે, જેમાં AB બરાબર 24 ડિગ્રી, BC બરાબર 7 સેમી. તો sin C અને tan C તમારે શોધવાનું છે. તો પહેલા કાટખૂણો ત્રિકોણ તમારે દોરવો પડશે. તો આપણે આ કાટખૂણો ત્રિકોણ દોરી કાઢીએ. જેમાં ખૂણો B તમને 90 કીધો છે, જે અહીંયા આવશે. અહીંયા B, અહીંયા A અને અહીંયા C. હવે AB બરાબર તમને 24 દઈ દીધું. BC બરાબર 7 સેમી દઈ દીધું છે. હવે તમારે તો પહેલા AC શોધવાનું થાય. શું થાય? AC. હવે અહીંયા લખવાનું કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 થાય. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ હવે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC સ્ક્વેર એટલે કે આપણે શોધવાનું છે. AB સ્ક્વેર એટલે 24 નો વર્ગ, BC સ્ક્વેર એટલે 7 નો વર્ગ. હવે AC સ્ક્વેર બરાબર 24 નો વર્ગ એટલે 576 પ્લસ 49. હવે AC સ્ક્વેર બરાબર, હવે આનો તમે 576 નો 49 નો સરવાળો કરશો એટલે 625 થશે. હવે બાજુમાં વર્ગમૂળ કર થઈ જશે. હવે AC બરાબર કેટલી થશે? 15 સેમી. કેટલી? સોરી 25 સેમી. હવે વાત કરીએ. હવે શોધવાનું શું? sin C અને tan C. તો આને તમારે C ને અનુરૂપ તમારા ખૂણા બનાવવાના. તો sin C, sin નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, છેદમાં કર્ણ, સોરી સામેની બાજુ એટલે આ થશે AB અને કર્ણ એટલે હંમેશા ઢાળ લેવાનો થશે AC. AB એટલે કે 24, AC એટલે 25. કામ પૂરું. હવે tan C એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો પહેલા સામેની બાજુ લખો AB અને પછી લખો BC. તો AB એટલે 24 છેદમાં 7. તો ચાલો લ્યો, આ આવડો દાખલો થાય. આનાથી જાજુ કાઈ થાય નહીં. બહુ સહેલામાં સહેલો દાખલો છે અને પેપરની અંદર તમને રોકડા 2 માર્ક મળશે. રેડી? ચાલો હવે કિંમત શોધવાનો દાખલો. આ ચેપ્ટરમાં એક આ દાખલા અને એક આ કિંમત શોધવાનો દાખલા મોસ્ટ આઈમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ આઈમ્પોર્ટન્ટ. બરોબર? અને આ દાખલા પૂછાય. આમાં તમને એને કિંમત શોધવાનો આખો કોઠો આવડે તો તમને બધું લખશે. ચાલો હવે આમાં આપણે કિંમત મૂકવાની છે. પેલા ફાઈ તો લખવાના, પણ એક ધ્યાન તમારે શું રાખવાનું જોઈએ, એમાં બધામાં સ્ક્વેર આપેલા છે. ઈ ભૂલવાનું નહીં. જ્યારે કિંમત તમે લોકો મૂકો છો ત્યારે તમારે ઈ ધ્યાન રાખવાનું કે સ્ક્વેર કરતા ભૂલવાનું નથી. cos 60 ની વેલ્યુ થશે √3/2. બરોબર? ના સોરી, cos 60 ની વેલ્યુ થશે 1/2 થશે. 1/2 નો વર્ગ. બરોબર? હવે 4 પ્લસ 33 ની વેલ્યુ થશે 2/√3 વર્ગ. હવે 10 ની વેલ્યુ થશે 1 થશે, એમાં 1 નો વર્ગ. હવે એના છેદમાં sin 30 ની વેલ્યુ થશે 1/2, અહીં 1/2 નો વર્ગ. અને cos 30 ની વેલ્યુ થશે √3/2 નો વર્ગ. કેમ? ખબર કેવી રીતે પડે? તો જો ભાઈ sin 30 ની વેલ્યુ 1/2, બરોબર? પછી 45 ની વેલ્યુ 1/√2, 60 ની વેલ્યુ થશે √3/2. રેડી? તો એનું ઉલટું થાય તો cos 30 ની વેલ્યુ અહીં આવી છે. બરોબર? sin 60 ની વેલ્યુ તમે મૂકવાની નથી એટલે એમ. હવે એક ધ્યાન શું રાખવું, જ્યારે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરો તો એની ઈ જ સંખ્યા પાછી આવશે. બરોબર? એ ધ્યાન રાખો. હવે જો
5 આનો તમે વર્ગ કરશો તો 1/4 થઈ જાય 1 નો વર્ગ એ 2 નો વર્ગ 4 હવે 4 ની વાત કરીએ તો 2 નો વર્ગ થશે 4 અને √3 નો વર્ગ થશે ખાલી 3 કેવી રીતના 3 કેવી રીતના હવે પહેલો પ્રશ્ન એ થાય બરોબર તો જો √3 ગુણ્યા તમે √3 તમે કરો છો તો જવાબ શું આવે √9 આવે તો ભાઈઓ √9 નું વર્ગમૂળ નીકળે છે ખાલી 3 એટલે આપણે ડાયરેક્ટ 3 લખી છીએ બરોબર તો છેદમાં 3 અને -1 હવે આનો વર્ગ કરો એટલે 1/4 અને આનો વર્ગ કરો એટલે √3 નો વર્ગ કર અને 2 નો વર્ગ 4 થશે હવે આનો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર થશે 5/4 પ્લસ ચોકે ચોકે 16 16/3 -1 અને 1/4 પ્લસ 3/4 હવે આનો લસા જે છે 12 થશે આનો લસા લેવાનો થશે એ કાંઈ નથી આને 3 વડે ગુણો આને 4 વડે ગુણો અને આને 12 વડે ગુણો અને આનો લસા લેવાની જરૂર નથી કેમ કે બેયના છેદ સરખા છે અને તમે એને ડાયરેક્ટ આમ લખી શકશો હવે લસા તો પહેલા તો આખાના છેદમાં 12 થઈ ગયા આને 3 વડે ગુણો આને 3 વડે તમે ગુણો છો આને ગુણ્યા 3 તમારે કરવા પડે એટલે 5 તેરી 15 હવે આને તમે 4 વડે ગુણો તો ઉપર 4 વડે ગુણો 16 64 ને આને તમે 12 વડે ગુણો તો ઉપર 12 વડે ગુણો -12 થશે રેડી હવે એના છેદમાં આખાના છેદમાં 4/4 તો આના તો ભાગ ઉડી ગયા એટલે અહીંયા એક જ વધવાનો છે તો આ અંશનો જે છે અંશનો છેદ જે છે એ તમારે છેદમાં નાખી દેવાનો અને શું થશે 15 + 64 - 12 છેદમાં 12 ગુણ્યા 1 હવે આની જે સરવાળા બાદબાકી જે થતી હોય તમારે કરવાની થશે તો એની હવે જુઓ આ બે પ્લસ પ્લસમાં છે તો 15 ને 64 કેટલા થશે તો 5 ને 4 9 બરોબર અને 6 ને 1 7 79 -12 છેદમાં 12 તો આમાંથી તમારે બાદ કરવાનો છે 9 માંથી 2 જાય તો 7 6 7 માંથી 1 જાય તો 6 એટલે 67/12 તો ચાલો વિદ્યાર્થીઓ આપ જો કિંમત શોધવાનો દાખલો બહુ ઈઝી થઈ જાય છે કાઈ નહીં કિંમતનો કોઠો પાકો કરી લ્યો જો તમને સાદું રૂપ દેતા આવડતું હોય કિંમતનો કોઠો તમને આવડવો જોઈએ બરોબર અને રોકડા મારવા છે સેક્શન બી ની અંદર જો મહેનત કરશો બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આ સમજાઈ ગયું તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બીજા દાખલા જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલા એક થાંભલો જમીન પર કાટખૂણે છે અને આ થાંભલાથી 20 મીટર દૂર આવેલા સ્થળેથી થાંભલાના ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશનો છે તો માલુમ પડે છે કે તો થાંભલાની ઊંચાઈ શોધો તો પહેલા તો થાંભલો આપણે દોરી નાખી આ આપણો થાંભલો છે બરોબર એ થાંભલાથી 20 મીટર દૂર આવેલા સ્થળેથી ઉચ્છેદ કોણ બનાવે છે તો અહીંથી 20 મીટર દૂર જશે કેટલું 20 મીટર આ જે અંતર જે છે એ 20 મીટર છે 20 મીટર દૂર જશે અને થાંભલાની ટોચનો એ નીચે સાથે 60 અંશનો ઉચ્છેદ કોણ બનાવે છે તો તમારે થાંભલાની ઊંચાઈ શોધવાની છે તો આપણે A B અને C નામ દઈ દઈશું અને 90 અંશ આ આપણી થાંભલાની ઊંચાઈ છે બરાબર તો હવે લખશું કે અહીં AB બરાબર શું છે થાંભલાની ઊંચાઈ એટલે કે બરાબર h હવે BC બરાબર 20 મીટર છે શું કે કેટલું છે 20 મીટર તો હવે ત્રિકોણ ABC માં શું છે ખૂણો B તો 90 છે પણ જે ખૂણો C છે કેટલો છે 60 અંશ છે તો હવે તમારે આ સામેનું શોધવાનું તો આપણે tan વાળું સૂત્ર મૂકી શકીએ કેવી રીતના ખબર પડે તો tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરોબર તો સામેની બાજુ એટલે તમારે લખવાનું થશે tan C બરોબર tan C બરાબર સામેની બાજુ એટલે AB અને છેદમાં BC તો tan 60 થાય tan 60 બરાબર AB એટલે કેટલા થશે h આપણે h લખશું અને BC એટલે
20 બરોબર BC એટલે 20 થશે હવે રૂટ tan સાઈડ ની વેલ્યુ શું થશે √3 એટલે કે h ના h એટલે 20 તો h બરાબર કેટલા થાય 20 √3 મીટર પણ જો વિદ્યાર્થી તમને અહીંયા √3 ની કિંમત તમને દઈ દીધી 1.73 તો એ તમારે અહીંયા લગાવવી પડશે કે h બરાબર 20 ગુણ્યા 1.73 કીધું છે ને તો આપણે 173 ના છેદમાં ડાયરેક્ટ 100 લખશું જેથી આપણે ભાગ ઉડાડવાનો ગુણાકાર કરવામાં સરળતા પડશે તો 0 0 ગયા હવે 10 ઉડાડવાની જરૂર નથી કેમ કે આને ગુણાકાર કરો અને ડાયરેક્ટ છેદમાં વહી જશે 10 બરોબર અને y થઈ શકે પછી પોઈન્ટ મૂકી દો તો 3 2 ને 6 2 સતા 14 બધી 1 2 2 ને 3 346 અને છેદમાં 10 એટલે કેટલા થશે 34.6 મીટર તો પછી અહીં તમારે લખવાનું માટે નીચે લખવાનું કે થાંભલાની ઊંચાઈ 34.6 મીટર છે રેડી ચાલો હવે આગળ લખશું કે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોળ કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે જો નળાકારની ઊંચાઈ 10 સેમી પાયાની 3.5 સેમી તો 100 પીસનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે પહેલા તો નળાકાર માટે તો નળાકારમાં ત્રિજ્યા તમને દીધી r બરાબર 3.5 તો આપણે શું લખશું 35/10 પણ જો આમાં ભાગ ઉડી જાય છે જેને ભાગ ઉડાડવો એ ઉડાડી શકે છે જેને ભાગ નો ઉડાડવો એ નો ઉડાડે તો પણ ચાલશે બરોબર આમને આમ દાખલો થઈ શકશે હવે ઊંચાઈની વાત કરીએ તો નળાકારમાં જે ઊંચાઈ જે છે કેટલી કીધી છે 10 સેમી હવે સાથે સાથે અર્ધગોળક છે તો અર્ધગોળકમાં પણ કંઈક આવશે તો અર્ધગોળકમાં એક જ વસ્તુ આવશે ત્રિજ્યા તો r બરાબર 35/10 સેમી હવે આપણે શોધવાનું શું 100 પીસનું કુલ પૃષ્ઠફળ તો આપણે અહીં લખશું 100 પીસનું કુલ પૃષ્ઠફળ હવે પેલા નળાકારનું પૃષ્ઠફળ લખશું 2πrh અને અર્ધગોળક 2 છે પેલા 2 લખો અને કૌંસમાં લખો 2πr². હવે એનો ગુણાકાર કરો કે ભાઈ 2πrh પ્લસ 4πr નો સ્ક્વેર. હવે આ બેમાંથી જેટલું કોમન નીકળે તેમાંથી બગડો કોમન નીકળશે, પાઈ નીકળશે અને r નીકળશે. વધ્યું શું? h પ્લસ આમાંથી એક બગડો વધ્યો છે, બગડો વધશે ને એક r વધશે. હવે આમાં કિંમત મૂકો. પાઈ ની કિંમત 22/7, r ની કિંમત 35/10, પછી કૌંસમાં h એટલે 10 અને પ્લસ 2 ગુણ્યા 35/10. હવે જો હવે આમાં ભાગ ઉડે છે તો ઉડાડી શકશો બરાબર. 10 આખે આખા ઉડી જાય છે. 5 અહીંયા 7 50 થઈ જાય, 7 7 ગયા, 5 5 ગયા, બગડો ગયો. અહીંયા વધ્યું શું? ખાલી 22. હવે ગુણ્યા, હવે આની બાજુ તો આમાં શું ઉડશે? તો આ બે વચ્ચે ખાલી ગુણાકારનો સંબંધ છે તો આમાં 5 2 થશે. અહીંયા 7 50 તો આ 5 5 ગયા, 2 2 ગયા. તો અહીંયા વધ્યું શું? 10 + 7 એટલે કેટલા થશે? 17. હવે 22 ગુણ્યા 17 કરી નાખો તો 0 2 2 7 14 1 7 14 15 તો 4 7 ને 3 374 સેમી સ્ક્વેર. અહીં લખવાનું મને કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 374
74 સેમી સ્ક્વેર થાય. લ્યો તો વિદ્યાર્થીઓ બહુ ઈઝીમાં ઈઝી દાખલા છે આ બે દાખલા તમે ટ્રાય કરી શકશો અને પેપરની અંદર પૂરેપૂરા સેક્શન બી માં ભાગ લઈ શકો. બરોબર? તો ચાલો બાકીના બે દાખલા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. ચલો વિદ્યાર્થીઓ આ છે આપણા સેક્શન બી ના લાસ્ટ પેપર જે આ પણ આપેલો છે. હવે જો 7 સેમી ધારવાળા સંઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો ગોલક કંડારવામાં આવે છે. કંડારવામાં એટલે કે એમાંથી એને સમઘનમાંથી એટલે કે આ 7 સેમી વાળો ધારનો સમઘન માની. બરોબર? આ 7 સેમી વાળો સમઘન છે. જેમાંથી તમારે શું કાઢવાનું છે? ગોલક કાઢવાનું છે વિદ્યાર્થી. શું કાઢવાનું છે? ગોલક કાઢવાનો છે. જો ગોલક તમે સરખી રીતના કાઢશો એટલે તમને આવી રીતના ગોલક કાઢવાનો છે. તો ગોલક જે છે તો 7 સેમી નો કીધો છે તો આખે આખો આ વ્યાસ 7 સેમી નો થઈ જાય તો આપણે પહેલા ત્રિજ્યા શોધવી છે. તો ઈ ગોલક જે તમે કાઢશો એમાં તમારે ગોલકનું ઘનફળ મૂકવાનું છે. તો ગોલક ની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 તો એટલે કે 7/2 સેમી થઈ ગયું. ચાલો 7/2 સેમી થઈ ગયું. તે પછી હવે ડાયરેક્ટ સૂત્ર મૂકો કે ભાઈ ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. તો 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 3 ઘાત છે તો 3 વખત લખો. હવે 7 ગયા 4 ને 2 દુ 4 ગયા 11 દુ તો 2 ગયા. રેડી? હવે 11 ગુણ્યા 27 શું થશે? 49 એના છેદમાં 3. તો હવે 49 ગુણ્યા 11 તો અહીંયા 9 ને 4 અહીંયા 9 ને 4 અહીંયા 9 3 છેદમાં 3. તો હવે એનો ભાગાકાર કરો. 539 ના છેદમાં 3 તો 3 એકુ 3 અહીંયા 2 વૈધા ઉપરથી ઉતાર્યો 3 સત્તા 21 અહીંયા 2 વૈધા અહીંયા 9 3 નવા 27 અહીંયા 2 વૈધા. હવે ભાગ નથી ચાલતો પોઈન્ટ લ્યો એટલે અહીંયા શૂન્ય વધી જશે. 3 6 18. રેડી? 2 તો હવે 6 હવે 20 આવ્યા રાખશે. તો તમારો જે જવાબ જે છે 179.666 સેમી ઘન. રેડી? હવે તમારે જો આ જવાબ લખવો હોય તો ચાલો, અથવા તો ત્રીજો આવે 5 અથવા 5 થી મોટો તો આગળમાં તમારે 1 ઉમેરવાનો થાય. તો 1 એટલે કે 179 પ્લસ 67 સેમી ઘન. રેડી? તો આ દાખલો આવી રીતના થાય છે. પછી તમારે લખી નાખવાનું છે કે ભાઈ ગોળાનું ઘનફળ 179.67 સેમી ઘન છે. ચાલો હવે મધ્યસ્થની વાત કરીએ. તો અહીંયા મધ્યસ્થનો દાખલો કીધો છે તો મધ્યસ્થના તમને આ સ્ક્વેર પાર્ટ દઈ દીધા છે. તો પહેલા તો એ કે મધ્યસ્થનું સૂત્ર હું લખી દઉં છું. m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf ના છેદમાં f એને ગુણ્યા h. હવે આપણી પાસે એક વસ્તુનો થોડો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે એ હું તમને સમજો કે આપણી પાસે જો n/2 છે સૂત્ર, આપણી પાસે અહીં ખાલી n છે. તમારે શું કરવું પડશે? પહેલા n ના છેદમાં 2 તમારે શોધવો પડશે. એટલે 68 ના છેદમાં 2 થાય, આનો ભાગાકાર કરશો એટલે 34 થશે. કેટલો થશે? 34. હવે આમાં બધી કિંમત મૂકો. l બરાબર 125 બરોબર 34 માઈનસ cf એટલે કે 22, f એટલે 20 અને h એટલે
રેડી? હવે m બરાબર 125. હવે અહીંયા બાદબાકી કરી લખવાનું છે કે 34 માંથી તમે 22 બાદ કરો તો કેટલા વધશે? 12 વધશે એના છેદમાં 20 એને ગુણ્યા 20 તો 20 ગયા. જ્યારે જો એક વાત ખાસ ધ્યાન રાખજો, બે માર્કના દાખલા સૂત્ર લખો પછી નેક્સ્ટ સ્ટેપમાં કિંમત જ મૂકવાની. ઈ સ્ટેપમાં કોઈથી ઉડાડવાનું નહીં, કેમ કે તમે એ કિંમત મૂકશો ને તો એના તમને પણ માર્ક મળી શકે. સમજી ગયા? તો આ 20 ગયા તો m બરાબર 125 પ્લસ 12 તો m બરાબર આનો સરળ કરો 5 માં 2 7 અહીંયા 3 137 જવાબ આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો સેક્શન બી કમ્પ્લીટ થશે. તો આ સાથે આપણે આપણો આ વિડીયો પણ અહીં એન્ડ કરશું. જો વિદ્યાર્થીઓ તમને સરખી રીતના સમજાય અને સરખી રીતના સમજાણું હોય અને દાખલા પૂરેપૂરા સમજાય તો આપણી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરો. કેમ? કેમ કે હું એને રોજ તમારા માટે વિડીયો નાખવાનો છું, અસાઇનમેન્ટ નાખે, જેથી તમે પેપરની અંદર સરખી રીતના સરળ રીતે પાસ થઈ શકો. અને જો વિડીયો જો તમારે ઠેઠ સુધી વિડીયો હોય તો આપણી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરો કે જેથી કાલે તમને લેટેસ્ટ વિડીયો તમારો સેક્શન સી નો પણ તમારી પાસે પહોંચી જાય. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડીયોને એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.